હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 12 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2નો દાખલા નંબર 5ની ગણતરી કરીશું. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે સિમ્પલી એનો ઉકેલ મેળવીએ. તો દાખલા નંબર 5 એમાં આપણને રકમમાં શું આપેલું છે કે એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ ફેંકે છે અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેક અંતર 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? તો ચલો પહેલાં તો અહીં આપણે આકૃતિ બનાવીશું, પછી આપણે સિમ્પલી આગળની ગણતરી કરીશું. તો સૌપ્રથમ તો અહીં આપણે વર્તુળનું કોઈ કેન્દ્ર બનાવીએ કે આ આપણું કોઈ વર્તુળ છે, એનું અહીંયા આપણું આ ઓ કેન્દ્રિત વર્તુળ છે, તો અહીંયા આપણું ઓ કેન્દ્ર છે. ઓકે, ધારો કે અહીંયા રેશમા છે, પછી ઉપર અહીંયા સલમા છે અને પછી અહીંયા મનદીપ છે. તમને રકમમાં કીધું છે કે રેશમા દડાને અહીંયા સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ ફેંકે છે અને મનદીપ રેશમા તરફ ફેંકે છે. તો અહીંયા આપણે ત્રણેય જે છોકરીઓ છે એને આપણે અહીંયા મૂકી દીધી છે. આર છે રેશમા માટે છે, એસ છે સલમા માટે છે અને એમ છે મનદીપ માટે છે. ઓકે, પછી આગળ આપણે શું કીધું છે કે અહીંયા જે પહેલાં તો આપણને કીધું છે કે અહીંયા જે આપણું વર્તુળ છે એ 5 મીટર ત્રિજ્યાવાળું છે. તો અહીંયા ધારો કે આપણું આ ઓ કેન્દ્ર છે, ત્યાંથી જે આપણું વર્તુળ પરનું કોઈ બિંદુ હોય, ધારો કે આ જે ઓથી આરનું અંતર છે, આને શું કહીશું આપણે? અહીંયા ત્રિજ્યા કહી શકીએ. તો આ આપણું કેટલું છે? અહીંયા 5 મીટર છે. તમે અહીંયા ઓથી એસ લેશો તો એ પણ કેટલું થશે તમારું? અહીંયા 5 મીટર થશે. પણ હાલ આપણે એની કોઈ જરૂર નથી, આપણે પછી એને જોડીશું. ઓકે, પછી આપણને શું કીધું છે? અહીંયા નીચે જુઓ કે અહીંયા રેશમા અને સલમા વચ્ચેનું અંતર અને સલમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું છે? 6 મીટર છે. એટલે કે જ્યાં રેશમા અને સલમા વચ્ચેનું અંતર આ પણ તમારું 6 મીટર છે, પછી સલમા અને મનદીપ વચ્ચેનું અંતર આ પણ તમારું 6 મીટર છે. તો અહીંયા આપણે લખી દઈએ કે આ પણ 6 મીટર છે અને આ પણ અહીંયા 6 મીટર છે. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું. હવે આપણે શોધવાનું શું છે અહીંયા? તો કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર. તો અહીંયા આપણે આ આરએમ શોધવાનું છે. ઓકે, સિમ્પલી એ આપણું થઈ ગયું. અને અહીંયા આપણે એસોને એવી રીતે જોડીશું કે અહીંયા જે આરએમ છે એમાં શું હોય? લંબ દ્વિભાજક હોય. તો અહીંયા આપણે એસોને જોડી લઈએ તો કે ઓકે, આ આપણું સિમ્પલી જોડાઈ ગયું. અને અહીંયા લંબ દ્વિભાજક છે એટલે અહીંયા આપણે કે નામ આપી દઈએ. ઓકે, તો આ તમારો કેવો બની જશે? કાટખૂણો બની જશે અને અહીંયા પણ તમારો કાટખૂણો બની જશે. ઓકે, તો ચલો આગળની આપણે સિમ્પલી બેઝિક વસ્તુ લખી દઈએ અને પછી આપણે આગળની ગણતરી કરીએ. તો ચલો આપણે અહીંયા સિમ્પલી શરૂઆત કરીશું. તો અહીંયા પહેલાં તો આપણને શું આપેલું છે કે 5 મીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે, જેમાં રેશમા અને સલમા વચ્ચેનું અંતર 6 મીટર છે અને સલમા અને મનદીપ વચ્ચેનું અંતર પણ 6 મીટર છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં 5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર રેશમા અને સલમા તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર છે. ઓકે, આપણું સિમ્પલ થઈ ગયું કે ત્રિજ્યા 5 મીટર છે અને રેશમા અને સલમા વચ્ચેનું અંતર પણ 6 મીટર છે અને સલમા અને મનદીપ વચ્ચેનું પણ અંતર 6 મીટર છે. એટલે કે અહીંયા આપણે લખી શકીએ તો કે માટે જે આરથી લઈને એસ છે એટલે કે આરએસ કેટલું થશે? 6 મીટર. પછી એસથી લઈને એમ કેટલું થશે? એસએમ એ પણ તમારું 6 મીટર થશે. એટલે કે રેશમા અને સલમા વચ્ચેનું અંતર 6 મીટર, સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર. અને જે આપણી ત્રિજ્યાથી અહીંયા ઓઆર અને તમે ઓએસ પણ શું છે અહીંયા જુઓ, આ તમને શું દેખાય છે? ઓએસ એ પણ તમારી ત્રિજ્યા છે, કેમ કે અહીંયા કેન્દ્રથી લઈ અને વર્તુળ પરના કોઈ બિંદુનું અંતર છે. તમે અહીંયા ઓએમ પણ લઈ શકો છો, પણ અહીંયા ગણતરીમાં આપણે એની કોઈ જરૂર નથી. તમે વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લો. અહીંયા ધારો કે તમે અહીંયા બિંદુ
પી લો તો ઓપી પણ કેટલું થશે? અહીંયા તમારું 5 મીટર થશે, કારણ કે આપણને ત્રિજ્યા 5 મીટર આપેલી છે, જે વર્તુળમાં સેમ જ હોય છે. તો અહીંયા આપણે લખીશું કે તથા OR અને OS કેટલું થશે? અહીંયા આપણું 5 મીટર થશે. કેમ થશે? કેમ કે વર્તુળની ત્રિજ્યા છે. આપણે નીચે લખી પણ દઈએ અહીંયા વર્તુળની ત્રિજ્યા. ઓકે, આ આપણું સિમ્પલ થઈ ગયું. હવે અહીંયા આપણે શું કર્યું હતું કે અહીંયા આપણે SOને એવી રીતે જોડ્યું હતું અહીંયા કે શું કરે, અહીંયા RM પર શું હોય? અહીંયા લંબ દ્વિભાજક હોય. તો અહીંયા આપણે SOને જોડ્યું હતું, તો આપણે લખી દઈએ અહીંયા જે આપણે કર્યું હતું એ. તો અહીંયા આપણે લખીશું કે SK લંબ RM, જો તમને દેખાય છે SK ક્યાં છે? તો આ રહ્યો, જો જે આ છે આપણે SO જોડ્યું હતું એમાં આ SK છે અને RM છે, એ લંબ થાય એવી રીતે અહીંયા આપણે આરોને જોડવાનું હતું. મેં તમને કીધું પણ હતું જ્યારે આપણે જોડ્યું ત્યારે. તો અહીંયા લખીશું કે SK લંબ RM થાય એવી રીતે SOને જોડો. ઓકે, તો આ આપણે ઓલરેડી કરી દીધું છે. હવે જો અહીંયા આમાં શું છે કે જે આપણો ત્રિકોણ છે, કયો ત્રિકોણ? તો ત્રિકોણ RSM. એમાં શું છે? RS પણ અહીંયા 6 મીટર છે અને SM પણ અહીંયા 6 મીટર છે, એટલે કે એની બે બાજુ સમાન છે. તો આને આપણે શું કહીશું? અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં, ચલો આપણે અહીંયા લખીએ કે અહીં માટે RS બરાબર SM હોવાથી ત્રિકોણ SRM સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે કે જેની બે બાજુ સમાન હોય. અહીંયા જો સમ એટલે કે સમાન, દ્વિ એટલે કે અહીંયા બે, અને બાજુ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું. હવે અહીંયા જો આપણે અહીંયા શું કીધું હતું કે SK લંબ RM શું છે? લંબ દ્વિભાજક છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે આ K શું છે? અહીંયા આ જે RM છે એનું મધ્ય બિંદુ છે. તો અહીંયા આપણે લખી દઈએ કે આ શું છે? અહીંયા લંબ દ્વિભાજક છે. ચલો આપણે લખીએ કે લંબ દ્વિભાજક એટલે કે કાટખૂણો તો બનાવે છે પણ બે સરખા ભાગમાં વિભાજિત પણ કરે છે. તો અહીંયા આપણે લખીશું તથા અહીંયા K એ RM નું મધ્ય બિંદુ છે. K એ RM નું મધ્ય બિંદુ છે. ઓકે, તો અહીંયા જો આ જે આપણું RK છે, RK કેટલું થશે? જે આખું RM છે, RM એના કરતાં કેટલું થશે? અડધું થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે RM બરાબર શું થાય? 2RK થાય. ઓકે, તો આપણે RK બરાબર શું લખી શકીએ? અહીંયા કે અહીંયા 1/2 RM લખી શકીએ. તો પહેલાં આપણે આ લખીશું અને પછી અહીંયા આપણે આ લાઈન લખીશું. તો ચાલો આપણે લખીએ અહીંયા કે અહીં માટે RK બરાબર 1/2 RM, એટલે કે અહીંયા RM ડબલ છે પણ વચ્ચે બરાબરની નિશાની મૂકી એટલે RMને આપણે અડધું કરી છે, એટલે RK અને RM સરખા થઈ ગયા. ઓકે, તો આપણું શું થશે? અહીંયા આ જે બે છે ઉપર ગુણાકારમાં જશે, તો RM બરાબર 2RK જેટલું થાય. ઓકે, આ આપણું સિમ્પલ થઈ ગયું. આની આપણે લાસ્ટમાં જરૂર પડશે એટલે આને આપણે હાઇલાઇટ કરી લઈએ. હવે અહીંયા આપણે ધારણા કરીશું કે અહીંયા જે આપણું આ ઓકે છે એટલે કે ઓથી લઈને કે સુધીનું અંતર છે એને અહીંયા ધારણા કરીએ કે એને આપણે અહીંયા x ધારી લઈએ અને જે આપણું RK છે અંતર એને આપણે શું ધારી લઈએ? અહીંયા y ધારી લઈએ. ઓકે, આપણે x અને y ની ધારણા કરી છે. પછી આપણે સિમ્પલી x અને y ને શોધી લઈશું તો આપણને અહીંયા અંતર મળી જશે. જે RM જે આપણે શોધવાનું છે એ આપણને સિમ્પલી મળી જશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા. ધારો કે અહીંયા આપણે લખીએ કે આપણે ધારણા કરી છે કે અહીં ધારો કે ઓકે બરાબર x અને RK બરાબર y લેતા. ઓકે, આપણું થઈ ગયું. હવે જો તમારું ઓકે x હોય, જે આપણું આ SO છે, આ SO છે એમાં ઓકે તમારું x છે, તો આ SK કેટલું થશે? અહીંયા 5 - x થશે. કેમ? કેમ કે SO શું છે? અહીંયા વર્તુળની ત્રિજ્યા છે તો એ આપણને 5 મીટર આપેલી છે. હવે જો 5 મીટરમાં એક ભાગ તમારો x હોય તો બીજો ભાગ શું હશે? 5 માંથી તમે x બાદ કરો એટલે ધારો કે તમારો ઓકે જો 2 મીટર હોય તો આ SK
કેટલું થશે? 5માંથી 2 જાય તો કેટલું હશે? 3 હશે. એટલે બંનેનો સરવાળો થઈને SO બને છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં જો તમને અહીંયા મેં લખ્યું પણ હતું કે આ રહ્યું જો OS ટોટલ 5 મીટર છે. તો અહીંયા ઓકે તમારું x છે. તો અહીંયા જે તમારું SK છે એ કેટલું થશે? માટે SK બરાબર 5 - x થાય. ઓકે, આપણું સિમ્પલ અહીંયા થાય લખવાની જરૂર નથી, ચાલશે. ઓકે, ખાલી આટલું આપણે લખી દીધું. હવે આપણે આગળ 2 ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. કયા 2 ત્રિકોણ? તો એક અહીંયા તમારો જે નીચેનો ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ ORK. આ ત્રિકોણમાં અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને એક સમીકરણ બનાવીશું. અને એક આપણો ઉપરનો ત્રિકોણ છે અહીંયા કે SRK. ઓકે, આ જે બંને ત્રિકોણ છે એમાં અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. કેમ કે બંને કેવા છે? અહીંયા કાટકોણ ત્રિકોણ છે. જો અહીંયા તમને કાટખૂણો દેખાય છે નીચેના ત્રિકોણમાં અને ઉપરના ત્રિકોણમાં પણ અહીંયા તમને કાટખૂણો દેખાય છે. તો અહીંયા સૌપ્રથમ નીચેના ત્રિકોણ માટે અહીંયા ORK માટે અહીંયા કાટકોણ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીશું. તો એમાં શું થશે? પાયથાગોરસના પ્રમેય મુજબ કે કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય. તો કાટખૂણો છે એની સામેની બાજુ કઈ છે? અહીંયા OR છે. તો આ OR તમારું કર્ણ થશે અને ઓકે અને RK શું થશે? બાકીની 2 બાજુઓ થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં હવે અહીંયા આપણે ગણતરીની શરૂઆત કરીએ કે હવે ત્રિકોણ ORKમાં પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? જે આપણું સામેની બાજુ હતી કર્ણ એટલે કે જે ORનો વર્ગ હતો, ORનો વર્ગ એ અહીંયા OKનો વર્ગ અને RKના વર્ગના સરવાળા જેટલો હશે. મેં તમને સમજાવી દઉં, ફરીથી એકવાર સમજાવી લઉં છું કે અહીંયા જો આ કાટખૂણો છે અહીંયા ઓકે, તો એની સામેની બાજુ OR શું બનશે? અહીંયા તમારો કર્ણ બનશે. તો જે કાટકોણ ત્રિકોણો એમાં પાયથાગોરસના પ્રમેય મુજબ જે કર્ણનો વર્ગ હોય એ બાકીની 2 બાજુ એટલે કે અહીંયા ઓકે અને RKના વર્ગના સરવાળા જેટલો હોય. ઓકે, તમને સમજ પડી ગઈ? હવે આપણે કિંમત મૂકી દઈએ. તો અહીંયા ORની કિંમત કેટલી છે? 5 મીટર છે. ઓકે તમારું અહીંયા x છે અને RK તમારું શું છે? અહીંયા y છે. તો ચલો આપણે કિંમત મૂકી દઈએ અહીંયા કે અહીં ORની કિંમત 5 છે. તો અહીંયા 5નો વર્ગ. ઓકે તમારું x છે. તો અહીંયા xનો વર્ગ. RK તમારું y છે. તો અહીંયા yનો વર્ગ. ઓકે, તો 5નો વર્ગ કેટલો થશે? અહીંયા તમારો 25 થશે. પછી xનો વર્ગ x વર્ગ થશે અને yનો વર્ગ y વર્ગ થશે. ઓકે, તો આને આપણે અહીંયા સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. હવે આપણે જે ઉપરનો કાટકોણ ત્રિકોણ લઈએ એમાં પણ આપણે અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું અને એના આધારે અહીંયા આપણે સમીકરણ બનાવીશું. તો ઉપરનો કયો ત્રિકોણ છે? આ રહ્યો. ચલો હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું કે અહીંયા આપણે રેડ પેનથી હાઇલાઇટ કરીએ કે આ જે તમારો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ SRK. આ જે તમારો ત્રિકોણ છે ઉપરનો ત્રિકોણ ઓકે, જો મેં અહીંયા હાઇલાઇટ કરીને બતાવ્યો છે કે એમાં આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે. તો આ જો આપણો કાટખૂણો છે તો એની સામેની બાજુ કઈ કર્ણ બનશે? તો આ જે RS છે એ તમારું કર્ણ બનશે. RK અને SK શું બનશે? બાકીની 2 બાજુ બનશે. તો અહીંયા આપણે લખી દઈએ કે હવે જે આપણું ત્રિકોણ છે અહીંયા કે ત્રિકોણ SRKમાં પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? જે આપણું અહીંયા RS હતું તો અહીંયા RSનો વર્ગ થશે. RSનો વર્ગ બરાબર અહીંયા RKનો વર્ગ પ્લસ અહીંયા SKનો વર્ગ થશે. RS તમારું કેટલું છે? તમને ખબર જ છે કેટલું છે? 6 મીટર છે. કેમ કે આપણને રેસમાં અને સલમા વચ્ચેનું અંતર કેટલું આપેલું હતું? 6 મીટર. તો આ રહ્યું જો RS છે અહીંયા આપણું, જો તમને હાઇલાઇટ કરીને બતાવું છું. આ રહ્યું RS અને આ રહ્યું 6 મીટર. ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા 6નો વર્ગ થશે. તો અહીંયા 6નો વર્ગ પછી RK કેટલું છે? આપણે y ધારણા કરી દઈએ તો yનો વર્ગ. SK તમારું કેટલું છે? 5 - x છે. જો અહીંયા આપણે લખ્યું જ હતું કે આ રહ્યું SK 5 - x. તો અહીંયા આપણે લખી દઈએ કિંમત. તો 5 - xનો વર્ગ. ઓકે, તો 6નો વર્ગ અહીંયા 36 થશે. પછી yનો વર્ગ y વર્ગ થશે અને અહીંયા 5 - xનો વર્ગ. તો એનો સાદુરૂપ આપણે કેવી રીતે આપીશું? તો અહીંયા હું તમને સાઈડમાં બતાવું છું કે તમને કોઈ આપેલું હોય કે a - bનો વર્ગ હોય તો એનું સાદુરૂપ આપો. તો તમારે કેવી રીતે આપવાનું છે? તો aનો વર્ગ થશે -2ab થશે પ્લસ અહીંયા bનો વર્ગ થશે. તો અહીંયા જો a તમારું 5 છે અને x તમારું b તમે ધારી લો અહીંયા. તો શું થશે? પહેલાં 5નો વર્ગ થશે તો એ તમારો અહીંયા 25 થશે. પછી -2ab. તો
તો અહીંયા માઇનસની નિશાની, પછી 2 ગુણ્યા a ગુણ્યા b, તો અહીંયા 2 ગુણ્યા 5 ગુણ્યા 10 કેટલા થશે અહીંયા? તો 2 ગુણ્યા 5 ગુણ્યા તમારું x થશે અહીંયા, તો -10x થશે અને પછી પ્લસ b નો વર્ગ એટલે કે અહીંયા x નો વર્ગ થશે. ઓકે, તમને સિમ્પલી સમજ પડી ગઈ? તો ચલો આપણે અહીંયા આ રફરને રિમૂવ કરી લઈએ. હવે આપણે આગળનું સ્ટેપ કરીએ. તો આને આપણે અહીંયા સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. હવે અહીંયા શું કરીશું? અહીંયા આપણને 2 સમીકરણ મળ્યા છે. એક સમીકરણ નંબર 2. તો આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને આપણે બાદ કરીશું. તો ચલો આપણે કરી લઈએ અહીંયા કે અહીં આપણે લખીશું કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. તો ચલો આપણે કરી લઈએ અહીંયા. તો સમીકરણ 2 માં શું છે? અહીંયા જો બરાબરની આ સાઈડ 36 છે અને સમીકરણ 1 માં શું છે? અહીંયા 25 છે. તો પહેલાં તો અહીંયા 36 માંથી 25 જશે, તો 36 માઇનસ 25 બરાબરની આ સાઈડ શું છે? જુઓ આપણે કૌંસમાં લખી દઈએ. પહેલાં સમીકરણ 2 નું કૌંસમાં લખી દઈએ કે અહીંયા y નો વર્ગ પ્લસ 25 માઇનસ 10x પ્લસ અહીંયા x નો વર્ગ. ઓકે, આ આપણું સમીકરણ 2 નું આવી ગયું. પછી એમાંથી આપણે સમીકરણ 1 નું પણ જે પણ આપેલું હોય બરાબરની પ્લેસ સાઈડ એ આપણે બાદબાકી કરવાની છે. તો અહીંયા આપણને શું આપેલું છે? x નો વર્ગ માઇનસ y નો વર્ગ. તો ચાલો આપણે કૌંસમાં લખી દઈએ અહીંયા કે x નો વર્ગ પ્લસ અહીંયા y નો વર્ગ. ઓકે, તો 36 માંથી 25 જશે તો કેટલા વધશે? અહીંયા આપણે 11 વધશે. તો પહેલાં તો આ સાઈડ આપણે 11 વધ્યા, પછી અહીંયા આપણે કૌંસને છોડીશું. તો ચલો લખી દઈએ કે y નો વર્ગ પ્લસ અહીંયા 25 માઇનસ 10x પ્લસ અહીંયા x નો વર્ગ. હવે આ તમારો પાછળનો કૌંસ છોડતા તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે બહાર જો તમારી માઇનસની નિશાની હોય તો અંદરના બધા ચિહ્નો તમારા ચેન્જ થઈ જશે. જો પ્લસ હોય તો તમારો કોઈ પણ ચેન્જ થશે નહીં, પણ માઇનસની નિશાની હોય તો અંદરના ચિહ્નો ચેન્જ થઈ જશે. જો પ્લસ હોય તો માઇનસ થઈ જશે અને માઇનસ હોય તો પ્લસ. જો અહીંયા તમારો x વર્ગ પ્લસ છે તો માઇનસ x વર્ગ આવશે અને y વર્ગ પણ તમારો પ્લસ છે તો અહીંયા તમારો માઇનસ y વર્ગ આવશે. ઓકે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ ગણતરીમાં તમારે આવી નાની નાની ભૂલો નથી કરવાની. તો આપણે જે પણ ઉડતું હોય એને ઉડાડી દઈએ. તો અહીંયા જો તમારો પ્લસ x વર્ગ છે એ ઉડી ગયું માઇનસ x વર્ગ સાથે, અહીંયા પ્લસ y વર્ગ છે એ માઇનસ y વર્ગ સાથે ઉડી ગયું. તો અહીંયા આપણું વધ્યું શું? અહીંયા કે 25 માઇનસ 10x. તો અહીંયા આ જે 10x છે એને આપણે બરાબરની આગળ લઈ જઈએ અને 11 છે એને બરાબરની આ સાઈડ લઈએ. તો અહીંયા આપણું શું થશે? અહીંયા જો માઇનસ 10x થતું બરાબરની આ સાઈડ આવ્યું તો પ્લસ 10x થઈ જશે. અહીંયા 25 હતું, 11 પેલી સાઈડ પ્લસ હતું તો આ સાઈડ આવશે તો માઇનસ થઈ જશે, તો માઇનસ 11. ઓકે, તો અહીંયા 10x બરાબર શું વધ્યું? બરાબરની આ સાઈડ 25 માંથી 11 જાય તો અહીંયા સિમ્પલી તમારા 14 વધ્યા. હવે આપણે xને કરતા બનાવીશું. તો આ 10 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો 14 ભાગ્યા 10. તો અહીંયા કંઈ તમારું ઉડે છે તો ચાલો આપણે 14ના અવયવ શું થશે? 7 ગુણ્યા 2 અને અહીંયા 10ના અવયવ શું થશે? 5 ગુણ્યા 2. તો 2 ઉડી ગયા, તમારે વધ્યા શું? અહીંયા 7 ભાગ્યા 5. તો અહીંયા આપણે લખીશું કે xની કિંમત આપણને શું મળી? અહીંયા 7/5 મીટર. પણ અહીં આપણે મીટર લખવાની કોઈ જરૂર નથી. હાલ આપણે છેલ્લે જે આપણો આન્સર આવશે એમ આપણે લખીશું. ઓકે, તો આ આપણને એક્સની કિંમત મળી ગઈ. હવે જે આપણને આ એક્સની કિંમત મળી છે એને અહીંયા આપણે શેમાં મૂકીશું? આપણો જે સમીકરણ નંબર 1 છે એમાં આપણે અહીંયા કિંમત મૂકીશું. તો અહીંયા આપણે લખી દઈએ કે જે એક્સની કિંમત છે 7/5 એને સમીકરણ 1માં મૂકતા. તો ચાલો આપણે લખીએ અહીંયા કે એક્સ બરાબર 7/5ની કિંમતને સમીકરણ 1માં મૂકતા. ઓકે, તો જો સમીકરણ 1 શું છે અહીંયા આપણું કે 25 બરાબર x પ્લસ વાયનો વર્ગ. તો અહીંયા આપણે x પ્લસ વાયના વર્ગને આપણે આગળ લખીએ તો અહીંયા એક્સ વર્ગ વાય વર્ગ, સોરી એક્સ પ્લસ વાયનો વર્ગ નથી, અહીંયા એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ છે. કદાચ મારાથી બોલવામાં ભૂલ થઈ ગઈ તો સોરી. તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે બોલવામાં પણ ભૂલ ન થાય. તો તમે જેવું તમે બોલશો, જેવું વિચારશો એવી તમારે લખવામાં પણ ભૂલ થઈ શકે છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ બરાબર અહીંયા 25. ઓકે, આવું જ આપણને સમીકરણ આપેલું છે. જો અહીંયા પહેલું સમીકરણ શું છે અહીંયા કે 25 બરાબર એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ. આપણે બંનેને ઉલટાવી દીધું છે. 25ને પાછળ લખ્યા અને એક્સ વર્ગ પ્લસ વાય વર્ગને આપણે આગળ લખ્યા છે. ઓકે, એ તમારું સેમ જ છે. તો હવે આપણે એક્સની કિંમત શું છે અહીંયા 7/5. તો અહીંયા એનો વર્ગ થશે. તો અહીંયા લખીએ કે 7/5 એક્સની કિંમત મૂકી, એનો વર્ગ પ્લસ અહીંયા વાયનો વર્ગ બરાબર અહીંયા 25. ઓકે, તો 7નો વર્ગ કેટલો થશે? અહીંયા તમારો 49 થશે. પછી 5નો વર્ગ 25 થશે પ્લસ અહીંયા વાયનો વર્ગ અને આ બરાબરની સાઈડ 25. હવે આ જે 49
ભાગ્યા 25 છે એને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો શું થઈ જશે? માઇનસ થઈ જશે અને આ સાઈડ તમારું વાય વર્ગ વધશે. તો અહીંયા આપણે લખીએ કે વાય વર્ગ બરાબર 25 માઇનસ 49 ભાગ્યા 25. હવે આપણે શું કરીશું? અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. તમે સાદુરૂપ પણ આપી શકો છો, પણ અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું. જો 25ના નીચે કંઈ નથી તો અહીંયા આપણે 1 મૂકીશું. તો ચોકડી ગુણાકાર કેવી રીતે થાય? આ 25નો ગુણાકાર આ 25 સાથે, આ 1નો ગુણાકાર 49 સાથે અને નીચેના બંનેનો ગુણાકાર થશે. તો ચાલો આપણે કરી લઈએ ચોકડી ગુણાકાર. તો અહીંયા વાય વર્ગ બરાબર આપણને શું મળશે? 25 ગુણ્યા 25 કેટલા થશે? 625 થશે માઇનસ 49 અને નીચે 25 ગુણ્યા 1 તમારા 25 થશે. તમે સિમ્પલી સાદુરૂપ પણ આપી શકો છો. કેવી રીતે? અહીંયા હું તમને બતાવું છું. જેમ કે અહીંયા 25 અને નીચે 1 છે અને માઇનસ અહીંયા 49 ભાગ્યા 25. તો અહીંયા આપણે છેદને કોમન કરવો પડે. તો આપણે શું કરીશું? અહીંયા જો તમારે 25 છે, અહીંયા હવે છેદમાં તમારે 25 લાવવું તો શું કરવું પડે? અહીંયા ઉપર નીચે 25 વડે ગુણવા પડે. તો અહીંયા આપણે ઉપર વડે 25 વડે ગુણીશું અને નીચે પણ આપણે અહીંયા ગુણીશું. તો ઓકે. તો ઉપર ગુણાકાર શું થશે? તમારો 625 થશે. ઓકે. માઇનસ 49 અને બંને સાઈડ અહીંયા 25 છે તો આપણે ડાયરેક્ટ કોમન લઈ શકીએ. તો ચાલો આ 25 છે. ઓકે. તો આને આપણે ડાયરેક્ટ લખી દઈએ કે હવે આવું કરવાની જરૂર નથી. તો આપણે ઓકે, આ તમારું સ્ટેપ આવી ગયું. જુઓ, સેમ સ્ટેપ આવી ગયો. તો તમે આવી રીતે પણ કહી શકો છો અને આ રીતે પણ તમે ચોકડી ગુણાકારની રીતે પણ તમે કરી શકો છો. ઓકે. તો આગળ આપણે ગણતરી કરીએ. તો અહીંયા જો 625માંથી 49 જશે તો કેટલા વધશે? જો 25માંથી ઓકે 24 ને 576 વધશે. તો અહીંયા આપણે લખીએ કે અહીંયા વાયનો વર્ગ બરાબર 576 ભાગ્યા 25. હવે જો આપણે અહીંયા વર્ગ નીકાળવો હોય તો આને આપણે વર્ગમૂળમાં મૂકવું પડે. તો અહીંયા આપણે શું કરીશું? વર્ગમાં મૂકીશું. તો અહીંયા વાય બરાબર શું કરીશું? અહીંયા આપણે વર્ગમૂળમાં 576 ભાગ્યા 25. હવે અહીંયા આપણે વર્ગમૂળ પણ નીકાળવું છે. તો આ 600 એટલે 576 છે એ કોનો વર્ગ છે એ આપણે ચેક કરવું પડશે અને 25 કોનો વર્ગ છે? 25 તો તમને ખબર છે કે સિમ્પલી 5નો વર્ગ છે, પણ 576 કોનો વર્ગ છે? તમને વર્ગ ખાસ આવડવા જોઈએ. 1 થી 30ના વર્ગ ને 1 થી 20ના ઘન તમને ખાસ આવડવા જોઈએ. તો જો તમને કદાચ યાદ હોય તો 24નો વર્ગ શું થાય? તમે 24 ગુણ્યા 24 કરો. અહીંયા સાઈડમાં 24 ગુણ્યા 24 જુઓ, 0 8 4 16નો છગડો વધી 1 4 8 ને 1 9. તો અહીંયા કરો 6, પછી અહીંયા 7 અને અહીંયા તમારો 5. શું જવાબ મળ્યો? 24નો વર્ગ શું થાય? અહીંયા 576 થાય. તો અહીંયા આપણે લખી શકીએ કે વાય બરાબર અહીંયા કૌંસ વર્ગમૂળમાં શું થશે? અહીંયા 24નો વર્ગ પ્લસ અહીંયા તમારો 5નો વર્ગ છે એટલે ડાયરેક્ટ આપણે કોમન લઈ લઈએ અહીંયા કે ચલો આપણે કોમન જ લઈ લઈએ અહીંયા કે 24 ભાગ્યા 5નો વર્ગ છે અહીંયા. તો 24 ભાગ્યા 5નો વર્ગ. ઓકે. તો જો તમારો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે અહીંયા. તો વાય બરાબર તમને કિંમત શું મળી? અહીંયા તમને 24 ભાગ્યા 5 મળે. હવે આ જે છે વાયની કિંમત એ તમારે શેમાં મૂકીશું? આપણે પહેલાં તો શોધવાનું શું છે ફરીથી આપણે યાદ કરી લઈએ, કેમ કે આપણે ગણતરીમાં બહુ મશગુલ થઈ ગયા છીએ. તો આપણે શોધવાનું શું છે આપણે જોઈ લઈએ. તો જો અહીંયા આપણે રકમમાં શું કીધું હતું કે અહીંયા આપણે રેશમા અને મંદીપ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો રેશમા અને મંદીપ વચ્ચેનું અંતર શું છે? આ જે તમારું છે અહીંયા RM એ તમારું રેશમા અને મંદીપ વચ્ચેનું અંતર છે. તો RM બરાબર શું છે? અહીંયા આપણે લખ્યું હતું કે આપણે આનો પાછળ ઉપયોગ કરીશું. તો જુઓ, RM બરાબર અહીંયા 2RK છે. ઓકે. અને RK બરાબર આપણે શું ધારણા કરી હતી કે Y છે. તો અહીંયા RM બરાબર શું થશે? 2Y થશે. અને આપણે Yની આપણે કિંમત મળી ગઈ છે તો આપણને સિમ્પલી RM પણ મળી જશે. તો અહીંયા આપણે નીચે લખી દઈએ કે અહીં આપણે RM બરાબર, ચલો આપણે અહીંયા નીચે લખીએ કે આમ RM બરાબર 2RK. RK બરાબર આપણે વાયની ધારણા કરી દો તો 2Y થશે બરાબર. અહીંયા 2Yની કિંમત છે અહીંયા 24 ભાગ્યા 5. તો 24 ભાગ્યા 5 આમાં ડાયરેક્ટ ગુણાકાર જ થઈ જશે તમારો. 24 તો કેટલા થશે? અહીંયા તમારા 48 અને નીચે 5 ગુણ્યા 1 કંઈ નથી તો 1 ડાયરેક્ટ ગુણાકાર થશે. તો 5 1 5. ઓકે. તો 48 ભાગ્યા 5. તો 48 ભાગ્યા 5 કરો તમને કેટલો તમને જવાબ મળશે? તો જો 5 9 45. ઓકે. સિમ્પલી તમારી શેષ વધી, ઉપર કંઈ નથી. હવે તો અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું, અહીંયા 0 મૂકીશું. તો 5 અંક તમારો 30 થશે. 0 જવાબ મળે. ઓકે. તો તમને 9.6 મીટર તમને જવાબ મળ્યો. ઓકે. તો અહીંયા રેશમા અને મંદીપ વચ્ચેનું જે અંતર છે એ તમારું કેટલું છે? અહીંયા 9.6 મીટર છે. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈએ. ચલો આને આપણે હાઇલાઇટ પણ કરી દઈએ અને અહીંયા આપણો ફાઇનલ આન્સર પણ લખી દઈએ અહીંયા રેડ પેનથી કે અહીં
રેશમા અને મંદિર વચ્ચેનું અંતર 9.6 મીટર છે. ઓકે, તમને સિમ્પલી અહીંયા મીટરમાં જવાબ મળી ગયો. આપણે કેમ કે અહીંયા તમને ત્રિજ્યા પણ 5 મીટર આપેલી હતી અને જે અંતર તો એ પણ તમને મીટરમાં આપેલું હતું, તો આપણો જવાબ પણ અહીંયા મીટરમાં આવશે. તો આપણો જે ફાઇનલ જવાબ છે એ પણ આપણને મળી ગયું, જે આપણે શોધવાનું હતું. તો અહીંયા તમારો જે સ્વાધ્યાય 9.2 છે એનો દાખલા નંબર 5 પૂર્ણ થઈ ગયો. આપણે સિમ્પલ રીતે ગણતરી કરી. તો બસ, લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આગળના લેક્ચરમાં હવે આપણે સ્વાધ્યાય 9.2નો છેલ્લો દાખલા નંબર 6ની ગણતરી કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.